सरस्वती चंद्र गिरा गुंजरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। બા, શેઠાણીજીને સારા દિવસો જાય છે. હે સાચું? ગુમાન વહુને હારા દાડા જાય છે. આ તો માકડને મોં આવ્યું. ઓલું કહે છે ને કે વટકારી વહુએ દીકરો જણ્યો. કાલે તો માં અને દીકરી દવાખાને ગયા હતા ડોક્ટરને મળવા. પણ ગુમાન વહુ આ ડોશી હજી બેઠી છે 12 વર્ષની. આ તું તારે ખોળોય ભરાય ને દીકરોય જણ. પણ મારી ચંદ્રલક્ષ્મીના દીકરાનો અધિકાર તો પહેલો જ રહેવાનો છે. હા, મારા વાલા, તને પામીને હું જિંદગીનો ભાર વંડારીશ. ને આ ઘરમાં રાણી થઈને હું રાજ કરીશ. પણ એકલા એ વિશ્વાસથી સંસાર ન ચાલે. અરે એમાં તો રોકડા પૈસા જોઈએ. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે મારી પાસે જે મારી પોતાની મૂડી છે ને 5 લાખ રૂપિયાની, એ મારે તમારે નામે કરવી છે. અરે એવી શું જરૂર છે દાદીમાં? આમ કરશો તો ગુમાનબાઈ વધુ ગુસ્સે થશે અને કુટુંબ ક્લેશ વધશે. માટે વધુ યોગ્ય એ જ છે કે આપ આ પૈસા આપણા ધનનંદનને નામ કરી દો. એનું જ નામ માં. મારે તો દીકરી સુખી થાય એ જ જોવાનું હોય ને. જોજે પેલીના છોકરાને ખોળે લેતી, એને તો આગો જ રાખવાનો. જમાઈરાતના ખોળે રમશે મારી ગુમાનનો દીકરો, અને જે રમે એ જ રાજ કરે. પણ લોયર બને તેમ પણ મને લાગે છે. અરે બને જ ને. ધારાશાસ્ત્રીની પરીક્ષામાં સફળ થયા તે. હાઈકોર્ટમાં કાઉન્સિલર બરિસ્ટર બનશે જ, મને ખાતરી છે. તમારા જેવા મિત્રોના સંસ્કારપૂર્ણ વાતાવરણનો લાભ એને મળ્યો છે. હવે તો લોકો અમને એમ કહે છે કે સરસ્વતી ચંદ્રને ઘેર જાવ છો ને. એ તો ઉજ્જડ ગામમાં એરંડો દીવાનની જેમ. મારે મન તો કલ્યાણ ગ્રામ સાકાર થાય તો જ વાત બને. મને સરસ્વતી ચંદ્રના પિતા તરીકે ઓળખાવામાં ગૌરવ થાય છે. પ્રણામ બા સાહેબ. સુખી થાવ ને જીવતા રહો. બિરાજ, યાત્રામાં કોઈ તકલીફ તો નથી પડી ને? લક્ષ્મીનંદન શેઠજીની હવેલીમાં કોઈ દિવસ કોઈ વાતની તકલીફ પડે જ નહીં. એટલે તો જ્યારે રત્નગીરીથી મુંબઈ આવું છું ત્યારે આપનો જ અતિથિ થાઉં છું. અખો ભાગ્ય અમારા. અતિથિ તો દેવ કહેવાય. અરે મહેમાન આંગણે ક્યાંથી? મહેમાન આવે એટલે થોડી અગવડ તો. એ શું બોલ્યા? યજમાન તો મહેમાનથી ઉજા. અને અમારે થોડું ગૌરવ તો ખરું ને કે રત્નનગરીના દીવાન વિદ્યાચતુર અમારી ઝૂંપડીએ પધાર્યા. તમને બોલવામાં નહીં પહોંચાય. સરસ્વતી ચંદ્ર દેખાયા નહીં. ભાઈ આવતો જ હશે. મને આ ગમ્યું. મારો સરસ્વતી ચંદ્ર છે જ એવો. કોઈ એકવાર એને મળે ને તો પછી ભૂલે જ નહીં. ભૂલે તો નહીં જ, પણ ફરી ફરી મળવાનું મન કરે. હું જ્યારે જ્યારે અહીં આવું છું ત્યારે ભાઈને મળવાનો લાવો અચૂક લઉં છું. બહુ પ્રતિભાવાન પુત્ર છે લક્ષ્મીનંદન શેઠનો. એની માં ચંદ્રલક્ષ્મીના ગુણ આવ્યા છે એનામાં. એવો જ નમ્ર, વિવેકી, સંસ્કારી ને ઠાવકો છે વિદ્યાચતુરભાઈ. એ અમારો દીકરો એટલે વખાણ કરું તો સારું ન લાગે, પણ એ છે જ એવો. બહુ જ હોશિયાર છે. બધાયમાં પહેલો આવે છે. આને સોનામાં સુગંધ કહેવાય. શેઠજી પર લક્ષ્મીજીના આશીર્વાદ તો ખરા જ, અને એમાં માતા સરસ્વતીની કૃપા ભળી. આપ બિરાજો, હું આપની વ્યવસ્થા કરીને આવું છું. પ્રણામ વિદ્યા ચતુરજી. પ્રણામ. બા સાહેબ તમારી જ વાત કરતા હતા.
બાને તો ટેવ છે મારા વખાણ કરવાની, પણ હજુ એવું કશું પ્રાપ્ત કર્યું નથી કે જેથી ખાસ કંઈ કહી શકાય. એ પણ મળશે જ, મને શ્રદ્ધા છે. આટલું બધું નિખાલસ થવાના સંસ્કાર તો મળ્યા છે. શું ચાલે છે વાંચવાનું? કાલિદાસનું કુમાર સંભવ હમણાં જ પૂર્ણ કર્યું. સંસ્કૃત ગમતું લાગે છે. સંસ્કૃતિના મૂળ એમાં જ છે ને. પણ દેશનો વહીવટ તો અંગ્રેજીમાં ચાલે છે. એ પણ ઉત્તમ ભાષા છે. કેવું સરસ લખાયું છે એમાં. અંગ્રેજીનો અભ્યાસ તો ખરો જ. વાંચું છું ને બુલવર સાહેબ સાથે ચર્ચા પણ કરું છું. બુલવર સાહેબ તો પેલાથી બોમ્બે લાઇટના તંત્રી જ ને? હા, રોજ એમની બેઠકો અહીં હોય છે ને, અહીં આવતા જ હોય છે. આ પેલા ગુજરાતી છાપાના તંત્રી ને પેલા કવિ તરંગ શંકર ને બધાય આવતા હોય છે. પિતાજીનો ઘરોબો છે આ સૌ વિદ્વાનો સાથે, અને આ સૌની વાતો સાંભળીને ઘણું શીખવા મળ્યું છે. સરસ્વતી ચંદ્ર આ અમારા દીકરાને આવા બધામાં જ મજા પડે છે. તો પિતાજીની પેઢી? તેમની આજ્ઞા પ્રમાણે એ પણ કામ શીખવાનો પ્રયત્ન કરું છું. હમણાં એક સૂત્રયંત્રનું કામ હાથમાં લીધું છે. પણ હવામાં વિશ્વયુદ્ધની વાતો સંભળાય છે તે? રશિયા સાથેની લડાઈને કારણે અસર તો થવાની જ તે. શેરના ભાવ વધે કે સરકારી લોનમાં નાણાં મૂકવાથી લાભ થાય તે વિચાર કરવો રહ્યો. વાહ, તમને તો સાહિત્ય અને વ્યાપાર બંનેમાં રુચિ અને જાણકારી છે. જાણકારી તો કેમ કહેવાય, હજી વિદ્યાર્થી જ છું. પણ આપ ક્યારે પધાર્યા? બસ ચાલ્યો જાઉં છું. ક્ષમા કરજો, આપને અત્યારે કંટાળો આવ્યો હશે. એક તો મુસાફરીનો થાક અને એમાં મારું આ ભાષણ. સાચું કહું સરસ્વતી ચંદ્ર, થાક ઉતરી ગયો. તો પણ આપ આરામ કરો. બા, હું ચંદ્રકાંત સાથે પુસ્તકાલયમાં જાઉં છું. મને તો આની વાતમાં કંઈ બહુ સમજણ જ નથી પડતી. હું તો એટલું સમજુ કે મારો દીકરો હીરો છે. એમાં કોઈ શક નથી. પણ એ હીરાને પારખનાર ઝવેરી એ જોઈએ ને. આવા ઝગમગાટ કરતા હીરાની પાછળ તો આખું ઝવેરી બજાર દોડી આવે. અરે આખા બજારની વાત કરે છે, પણ જે સામે છે એ સમજે તો ઉત્તમ ને. હું સમજ્યો નહીં. વિદ્યા ચતુરભાઈ, તમે તો વિદ્યાના જાણકાર છો અને તમને આ વાત ન સમજાય? કંઈ નહીં, લો હું જ તમને વાત કરું. આ વાતમાં મૌન ઘાલ્યા વગર. આ અમારા દીકરા સરસ્વતી ચંદ્ર માટે તમારો શું વિચાર છે? મારો? તમારે ઘેર પણ આવી સંસ્કારી દીકરી છે અને તે પણ પરણાવા જેવડી છે. કામ ધંધાની ગમે એટલી દોડધામ હોય તો એ કુંવારી છોકરી માટે એનો બાપ યોગ્ય મુહૂર્ત શોધવાનો પ્રયત્ન કરે જ. આપે તો મારા મનની જ વાત કરી છે. મારા મનમાં પણ એ જ વિચાર ચાલતો હતો, પણ મોટા માણસના મોઢે વાત કરવા જરા અચકાતો હતો. વિચારતો હતો કે આપને વાત કરું અને આપને રૂચે તો આગળ વધું. તો કરો કંકુના. હું આજે જ લક્ષ્મીનંદનને વાત કરું અને તમે આ મુંબઈમાં છો તો ગોળ દાણા ખાઈને જ જાઓ. પણ દાદીમાં, ભાઈની ઈચ્છા વગર મારાથી કંઈ ન થાય, અને એ જાણે તો એમને કેવું લાગે? તું એનો ભાઈબંધ ખરો કે નહીં? અને તું જુએ છે કે ગુમાન વહુ આખો દિવસ લક્ષ્મીનંદનના કાન ભંભેર્યા કરે છે, અને વખતે મારો દીકરો વહુની વાતમાં આવી જાય તો મારો સરસ્વતી ચંદ્ર રસ્તે રખડતો થઈ જાય. પછી ઉપર જઈને હું ચંદ્રલક્ષ્મીને શું જવાબ આપું? અરે પણ દાદીમાં, હવે પણ ને પણ આ મારી મિલકત છે. હું જેને મન ફાવે એને આપી શકું, અને મારે એ સરસ્વતી ચંદ્રને જ આપવી છે, અને એમાં મારે તારી મદદની જરૂર છે. કઈ રીતે? જો, મારે મારી આ મિલકત સરસ્વતી ચંદ્રને નામે કરવી છે, અને એમાં તને વહીવટદારની મોહ છે. હું જીવું ત્યાં સુધી આ મિલકતમાંથી હું ખર્ચ કરું,
અને પછી બધી રકમ સરસ્વતી ચંદ્ર અને એની વહુને નામે, અને વહુ ના હોય તો સરસ્વતી ચંદ્રને મળે. પણ દાદીમાં આનું તો વસિયત લખવું પડે. અરે દીકરા, આ કાગળ તૈયાર જ રાખ્યો છે, જો સાક્ષીઓની સહીઓ જ બાકી છે, બધા આવતા જ હશે હવે. દીકરા, મેં આ મારું વસિયતનામું કર્યું છે. મારી બધી મિલકત સરસ્વતી ચંદ્રને નામે કરી છે. દીકરા, પહેલી સહી તું કર. ભલે બા. બા, હવે તમારો અંગૂઠો લગાવી દો. બા, થઈ ગયું વસિયતનામું. મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ. મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ. મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ. એટલે બાએ કહ્યું ને એમના આજ્ઞા કે દીકરાએ વગર વિચારે સહી કરી દીધી. એમ જ ને? એમાં વિચારવાનું શું? માના પૈસા છે, માની મરજી, એમની ઈચ્છા હોય એમ કરે. અરે પણ આવું તો કંઈ હોતું હશે. સરસ્વતી ચંદ્ર એમનો વાલો વીરો અને ધનનંદન ધવલો, એમ જ ને? પણ આપણી પાસે ક્યાં ઓછું છે તે તમે આમ રડવા બેઠા? સવાલ રકમનો નથી, બાની વૃત્તિનો છે. ને આ બધી જ રમત સરસ્વતી ચંદ્રની જ છે. એણે જ આ નાટક બધું ઊભું કર્યું છે. નથી જોઈતું બોલ્યા કરે છે અને મોટા મોટા કોળિયા ભરતો જાય છે. અને એક તમે છો, આમ જોતા રહી જાવ છો. આ બધા જ એક દિવસ બધું ઝડપ ન કરી જાય ને તો મને પૂછજો. પણ તો કરવું શું? આમ અમારી એ સલાહ લો ને તો અમનેય ગમે અને તમને થાય ને કે તમારી ગુમાનમાં અક્કલ છે. હવે તારા જ ગુણગાન ગાયા કરીશ કે કઈ કહીશ પણ ખરી? આપણે સરસ્વતી ચંદ્ર ઉપર નજર રાખવી પડે. એ ધંધામાં શું કરે છે એની પણ ચોકી કરવી પડે. આપણે એને શંકાય ન જાય અને બધું જ આપણી નજરમાં રહે એમ કોઈકને ગોઠવી દેવું પડે. પણ કોને? છે ને મારો ભાઈ ધૂર્તલાલ, મૂકી દો એની ચોકી સરસ્વતી ચંદ્ર ઉપર. ઠીક છે, તેમ કરો.
બેસ દીકરા, મારે તારી સાથે વાત કરવી છે. કહું છું પછી તે કંઈ વિચાર્યું? શેનું બા? ભૂલી ગયો પાછા? આપણા સરસ્વતી ચંદ્રનું. અરે દિવસે ન વધે એટલો રાત્રે વધે છે ને રાત્રે ન વધે એટલો દિવસે વધે છે મારો કુળદીપક. તે વધે જ ને. વાતાવરણ કેવું મળ્યું છે, કેવા કેવા વિદ્વાનોની હાજરીમાં એનું બાળપણ જાય છે. ભાઈનું ઘડતર તો આમ જ થવાનું. ઘડતર તો થતું રહેશે, પણ તારે કંઈક વિચાર તો કરવો પડશે ને. મોણ નાખ્યા વગર કઈ વાત કરશો બા? આ તારી નવી વહુના લટુડા પટુડા પાછળ તો તું ફર્યા કરે છે અને મારી વાતમાં તને મૌન નાખે છે. બા એની વાત આમાં વચ્ચે ક્યાંથી આવી? હું બધું જોઉં છું ને સાંભળું છું. નવી વહુને ભાઈ દીઠે ડોળે ગમતો નથી. જ્યારે હોય ત્યારે છણકાશ કરતી હોય છે. એ તો ભાઈનો સ્વભાવ સારો, તે બધું સચવાઈ જાય છે. બા, સરસ્વતી ચંદ્રમાં એની માં ચંદ્રલક્ષ્મીના ગુણ ઉતર્યા છે. એમાં મને ખરાબ નહીં લાગે હો. આ નવી વહુના લક્ષણો મેં બરાબર જોયા છે. પણ હવે સીધો જવાબ આપ, સરસ્વતી ચંદ્રને પરણાવો છે કે નહીં? બા હજી તો એ બાળક છે. એવું કઈ કઈને જ ગુમાન વહુએ આંગણે આવેલા માગાને પાછા કાઢ્યા છે. દીકરો પંખવાનો હરખ એને ક્યાંથી હોય? આ ક્યાં એના પોતાના દીકરાને બહુ ઘેર લાવવાની છે. બા તમે વારંવાર સરસ્વતી ચંદ્ર અને ધનનંદનની સરખામણી નહીં કરો તો નહીં ચાલે. થાય એમ પણ નથી, અને બંનેની માની સરખામણી એ થાય એમ નથી. આ ધનનંદન જન્મ્યો કે તરત જ એને માટે કન્યા શોધી કાઢી, અને આપણો સરસ્વતી ચંદ્ર 16 વર્ષનો થયો તો એ હજી વાર છે ને ગાણા ગવાય છે. તને આ કહી દઉં છું કે હવે આ હું નહીં ચલાવી લઉં. હવે આવા બાના નહીં ચાલે. રત્નનગરીના દિવાન વિદ્યાચતુરભાઈની દીકરી કુમુદસુંદરી અંગ્રેજી ને સંસ્કૃત ભણેલી છે, અને આપણા ભાઈ માટે એ યોગ્ય છે એમ વિદ્યાચતુરભાઈને લાગે છે. વિદ્યાચતુર કુમુદસુંદરી માટે સરસ્વતી ચંદ્ર જેવો જ યુવાન શોધી રહ્યા છે. તમને કોણે કહ્યું? झंके कोई ने पाने कोई आके वालेख विघिना. झंके कोई ने पाने कोई आके वालेख विघिना. केम छलक तू पात्र पहुंच तू तरस्या होठ लगीना. संतोषावा ना सरजाई, संतोषावा ना सरजाई.